એ વાડી રે વાડી ભાઈ લીલી લીલી વાડી રે વાડીની ફરતી લોખંડની જાળી રે વાડી ભાઈ લીલી લીલી વાડી રે નથી આયા બંગલો કે નથી આયા ગાડી રે નાની એવી ઝૂંપડી ને લીલી લીલી વાડી રે વાડી ભાઈ લીલી લીલી વાડી રે આજ તો આ વાડીએ ખાવાનું છે ઓલી વાડીએ કાંઈ સારું ખાવાનું બનાવી એટલે બકુડો કે મમરાભાઈ આવી જ જાય ને અહીંયા આજ તો શાંતિથી ખાવું છે મારા માણાને કીધું તું ભાત લઈને આ વાડીએ વી આવજે હે ઈ મારો માણા આવ્યો હેલા કેમ પાણીનું માટલું જ લાવ્યો ભાત ન લાવ્યો એ ભાત લાવ્યો ક્યાં છે એ માટલામાં હે માટલામાં ભાત લાવ્યો હા તો પાણી એ પાણી લાવ્યો રોટલો શાક સાસ તું તો ભજીયા બનાવવાનું કહેતો તો ને એ ભજીયા બનાવીને લાવ્યો ક્યાં છે એ માટલામાં હે ભજીયા તો પાણીમાં તરે ભજીયા તેલમાં તરે તો પાણીમાં તરે જ તેને ઓય બાપા પણ ભજીયા પાણીમાં નાખીને હું કામ લાવ્યો પણ ટિફિનમાં જગ્યા નહોતી એક ખાનામાં રોટલો ભર્યો એક ખાનામાં શાક ભર્યું અને એક ખાનામાં છાશ ભરી પછી મારે ભજીયા શામાં લાવવા પછી માટલામાં ભજીયા મૂકી દીધા હવે મારે એ ભજીયા કેમ ખાવા તો પણ શાક ને રોટલો ખાઈ લ્યો ને તું જોતો ખરો રોટલામાંય પાણી છે શાકમાંય પાણી છે પણ હું ટિફિન પાણીના માટલામાં મૂકીને લાવ્યો તો ટિફિનમાં થોડુંક તો પાણી હોય જ તેને તો પણ પેલા પાણીનું માટલું મૂકી ગયો તો હું પાણીનું માટલું અહીંયા મૂકવા આવ્યું અને ન્યા કોક આવ્યું હોય તો ભજીયા ખાઈ ન જાય તો પણ મારે હવે આવું કેમ ખાવું હવે રોજ તમે છાશમાં પાણી નાખીને ખાઓ તો ખાઈ લ્યો ને પણ હું કાઈ રોટલામાં થોડો પાણી નાખીને ખાવ શાકમાં પાણી નાખીને ખાવ તો પણ ભજીયા ને રોટલો ને એવું ખાઈ લ્યો ખાઈને પછી પાણી ન પીતા કેવો માણસ છે મને એમ કયો આ શાંતિથી ખાવા મળશે તો ટિફિન બગાડ્યું ભજીયા બગાડ્યા હવે હાલ આયા નથી ખાવું પાણીનું માટલું ટિફિન લઈ લે ઓલી વાડીએ વયા જાવી એ હારું પેલા દી વાડીએ ખાઈ લીધું હોત તો મારે તો એટલી બધી મહેનત ન કરવી પડે ઓય બાપા પણ ધોકા હું કામ મારું તું રોજ એમ કે આજ ઊંધા કામ નહીં કરું આજ ઊંધા નહીં કામ કરું રોજ તું મને કંદડે પણ મેં ક્યાં ઊંધું કામ કર્યું તમે ભજીયા બનાવવાનું કીધું તો મેં ભજીયા તો બનાવ્યા ઓય બાપા એ ભજીયા પાણીમાં નાખીને આવજે એમ નહોતું કીધું પણ હવે ધોકા ન મારતા ને કે માટલું પડશે માટલું ક્યાંથી પડે તો હું ઢીબી ન નાખો ઓય બાપા હાલવા માંડતો રોજ એકની એક વાત ઊંધી વસ્તુ લાવે અને પાછો મને કે એવું તમે નહોતું કીધું એવું સાંભળી તો હું થાકી ગયો ઓય બાપા પણ હવે એવું નહીં કહું હે હજી પાછો હામો બોલે ઓય બાપા ધોકા નહીં મારતા માટલું પડશે માટલું પડે તો તને ન પાડી દઉં ઓય બાપા હેલા કઈ બાજુ ગયા તા એ તું કાઈ બોલતો નહીં એક તો હું પૂછ્યો છું મગજ કામ નથી કરતો તો પણ ખાઈ લેવાય ને પાણીમાં રોટલો ખવાય ઓ બાપા પાણીમાં જ રોટલા બને કઈ તેલમાં રોટલા ન બને ઈ તો મને ખબર છે રોટલામાં પાણી હોય તો કેમ ખાવું એટલે એ મારો માણા પાણીના માટલામાં ટિફિન ને ભજીયા મૂકીને આવ્યો એવું કેમ ખાવું તો પણ બે ધોકા મારીને ઈ તારે મને નો કહેવું પડે આ બાજુ જાય તો ઓય બાપા ઓલી વાડી સુધી ધોકા મારવા છે હાલવા માંડો આજ થોડો હાસુ ખીજાઈ ગયો એવું લાગે હે અહીંયા તો પાણીનું માટલું નથી પાણી કેમ પીવું ઈ આમ પાણી ભરીને આવ્યા હેલ્યા પાણી ભરવા ગયા તા એ ના ઓલી વાડીએ ખાવા ગયા તા ખાવા નહીં હેરાન થવા ગયા તા એટલે તો હું રોજ ઊંધા કામ કરે ને આજ હું ઊંધું કામ કર્યું એ મેં એને કીધું ઓલી વાડીએ ટિફિન લઈને આવજે તો પાણીના માટલામાં ટિફિન ને ભજીયા મૂકીને ઓલી વાડીએ લઈને આવ્યો બધું પાણી થઈ ગયું
પણ મારાથી એકવાર તો ભૂલ થાય, એમાં શું થઈ ગયું? ઓય બાપા, એકવાર ભૂલ થાય કે કાયમ થોડી ભૂલ થાય? પણ બધા કહેતા નથી માણસ માત્ર ભૂલને પાત્ર. એ મારે કાંઈ નથી સાંભળવું. માત્ર પાત્ર આ તો એને રજા આપી દેવી છે. તો હાલે લે મારી હારે દુકાનનું કામ કરજે. એ હારું, તમે જોજો તમે પછતાહો. એ હું નહીં પસ્તાવ, મમરાભાઈ પસ્તા હે. એને વાડીનું કામ નથી આવડતું તો દુકાનનું કામ તો હું આવડશે. બોલો મમરાભાઈ, મારે દુકાનમાં શું કામ કરવાનું? તારે હવારે વહેલા દુકાને આવી જવાનું. આપણે અહીંયા રસ્તો છે ને એટલે ધૂળ બહુ ઉડે, ખાસ તારે વેફર ને એવું બધું સાફ રાખવાનું. એ હારો. અને મારે ખાવાનું, જો તારે દુકાનમાંથી કાંઈ નહીં ખાવાનું, ટિફિન આવે ને એમાંથી આપણે બેન ખાઈ લેવાનું. એ હારો. તો તું ઘડીક દુકાને બેસ, એક ભાઈ પાસે પૈસા બાકી લેવાના છે ને એ હું લેતા આવું. એ હારો. લ્યો બોલો, ભોળા દાદાની વાડીએ તો બહુ કામ કરવું પડતું, અહીંયા દુકાને તો બેહવાની મજા આવશે. મમરાભાઈ આવે કે જલ્દી જલ્દી વેફર સાફ કરી નાખું એટલે મમરાભાઈ ને સારું લાગે ને. મમરાભાઈ, એ મમરાભાઈ. મમરાભાઈ નથી, અહીંયા હું દુકાનનો શેઠ છું, જે કામ હોય એ મને કયો. એ 10 રૂપિયાના ગાંઠિયા. એ ગાંઠિયા નથી. ગાંઠિયા છે તો ખરા. એ ગાંઠિયા છે પણ તમને નથી આપવા. પણ મારે બાકીમાં ગાંઠિયા નથી લેવાના, રોકડા પૈસા દેવાના છે. એ રોકડા પૈસા આપો ને તોય તમને ગાંઠિયા નહીં મળે. હજી પાવર કરે. હાથ ન ઉપાડતા હો. હવે કઈ હું તમારી વાડીએ કામે રેલો નથી, હવે અહીંયા મમરાભાઈ ની દુકાને કામે રેલો છું. તો પણ ગાંઠિયા આપ ને. નથી ગાંઠિયા તમને આપવા. લ્યો તો પણ દુકાને ગાંઠિયા હું કામ રાખો? એ અમારી દુકાન છે, એની દુકાને ગાંઠિયા રાખવી તે નોય રાખવી. પાવર કરીમાં ભૂખ્યો રહે. એ હું નો ભૂખ્યો રહું, તમે જોવો દુકાનમાં બધી ખાવાની જ વસ્તુ છે. કાંઈ વાંધો નહીં. યો બોલો, હજી તો અહીંયા દુકાને કામે રહ્યો કે તો દુકાને આવી ગયા? વેફર ફટાફટ સાફ કરી નાખું. મમરાભાઈ કહેતા હતા ઈ વાત હાચી, ધૂળ તો બહુ ઉડે હો અહીંયા. હેલ્યા શું કરે? એ વેફર સાફ કરું. એટલે એ તમે તો કીધું તું આપણે અહીંયા રસ્તા પાસે દુકાન છે, ધૂળ બહુ ઉડે તો વેફર સાફ કરું. મેં અહીંયા તને આમ વેફર સાફ કરવાનું નહોતું કીધું, તો એ વેફરના પડીકા સાફ કરવાનું કીધું તું. યા હું તમે નહોતું કીધું વેફરના પડીકા સાફ કરીએ, તમે એમ કીધું તું આપણે રસ્તા પાસે દુકાન છે તો ધૂળ બહુ ઉડે, વેફર સાફ રાખજે. હે કેવો માણસ છે ભોળા દાદા, કે નહીં હાસુ છે? મારે તને દુકાને કામે નથી રાખો, હાલ તું હાલ. મને 10 રૂપિયાના ગાંઠિયા નો આપ્યા. ઓય બાપા, હે મમરિયા પીડા. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. પણ ડોલો હુકમ મારો, મેં ક્યાં જાજી નુકસાની કરી? તમે કહેતા હતા ને ઈ હાસુ ભોળા દાદા, કેવો માણસ છે? મેં વેફરના પડીકા સાફ કરવાનું કીધું ત્યાં તો વેફર સાફ કરતો તો. તમે કહેતા હતા માણસ માત્ર ભૂલનો પાત્ર. મારી ભૂલ થઈ ગઈ, આને કોઈ દિવસ કામે ન રખાય. એ ખાટલે ન બેઠો, ખાટલેથી ઊભો થા. પણ મને કામે રાખો ને. હમણે મને 10 રૂપિયાના ગાંઠિયા નહોતા આપ્યા કા? લાવો પૈસા, હું બીજી દુકાનેથી ગાંઠિયા લઈ આવું. પણ મારે તને કામે જ નથી રાખવો. હાલવા મળ હાલ. તો મમરાભાઈ તમે મને કામે રાખો. તારે જ્યાં કામ ગોતવું હોય ને ત્યાં તું કામ ગોતી લે, મારે તને કામે નથી રાખવો. મમરાભાઈ આપણે બેહો. મારે અહીંયા નથી બેહું, દુકાને જવું પડશે, દુકાને કોઈ નથી. લ્યો બોલો, આજ તો હજી મમરાભાઈ નો આવ્યા. બકુલભાઈ મને કામે રાખો ને, મમરાભાઈએ મને રજા આપી દીધી. પણ તું તો ભોળા દાદાની વાડીએ કામ કરે ને મમરાભાઈએ તને હું કામ રજા આપી દીધી?
એ ભોળા દાદાએ આજ મને રજા આપી દીધી થી તે હું મમરાભાઈ ની દુકાને કામે રહ્યો તો તે મમરાભાઈએ રજા આપી દીધી. લે બોલ, તો મારે તો ક્યાં ફેક્ટરા હાલે તે હું તને કામે રાખું? તો પણ ભોળા દાદા ની વાડીએ કામે રખાવી ગયો ને. ઉભો રે, મને કાક વિચારવા દે. વિચાર આવી ગયો. તું છે ને 2 મિનિટ રહીને ભોળા દાદાની વાડીએ આવ કે હું ભોળા દાદાને વાત ગળે ઉતારી દઉં. એ હારું. ભોળા દાદા મને કામે રાખી લે તો હારું. ભલે મારે બધું કામ કરવું પડે પણ હવે કોઈ માણસને કામે નથી રાખવો. હે ભોળા દાદા કેમ એકલા બેઠા? તમારો માણસ ક્યાં? એને રજા આપી દીધી. ઠીક. ઓહો, એ ભોળા દાદા માણા પાસે કેટલી પ્રોપર્ટી છે? હું કોણે કીધું? એ મને ખબર છે, માણા પાસે બહુ પ્રોપર્ટી છે. શું પ્રોપર્ટી છે? એ એમ ન કહું હો. તમારા માણસને કામે રાખી લ્યો તો કહું. પણ કેતો ખરો. એમ મને વિશ્વાસ ન આવે. કાગળમાં લખી દો કે તમારા માણસને કામે રાખશો તો કહું. એ હું મારા માણાને કામે રાખીશ. બસ લે હું તને કોલ આપું. હા બસ, તો વાંધો નહીં. બેસી જા અહીંયા. હે મને કામે રાખી લીધો. હા હવે તો કે જુઓ, માણા પાસે પૈસા છે, માણા પાસે ગાડીઓ છે, માણા પાસે બંગલા છે, માણા પાસે ફેક્ટરીઓ છે, માણા પાસે ફાર્મ હાઉસ છે, માણા પાસે પ્લેન છે, માણા પાસે હેલિકોપ્ટર છે, માણા પાસે કેટલી પ્રોપર્ટી છે. હે મારા પાસે એટલી બધી પ્રોપર્ટી છે? તમારા માણા પાસે પ્રોપર્ટી નથી. તો તું તો કે છો ને. એવું મેં નથી કીધું હો, તમારા માણા પાસે પ્રોપર્ટી છે. મેં એમ કીધું માણા પાસે કેટલી પ્રોપર્ટી છે એમ કીધું. હે આયા તો ઓય બાપા, મારી વાડીએથી બે હલવામાં તો થવા જો. એમ નો હાલે હો, તમે કોલ આપેલો છે. મારા માણાને કામે નથી રાખવો. ઓ બાપા તો પણ કોલ નો આપતા હોય તો એમાં સોટિયા હું ભરે? આ તો કહી ગયો તમે ભોળા દાદા નથી, બિસ્કુટ સવો. ના રે ના, હું તો ભોળા દાદા છું. તો મને કામે રાખ્યો ને. એ હા